ઓમ નમઃ શિવાય. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની ધારણા આપણે લેશું 72. 72 ધારણા ઉપર આપણે ધ્યાન કરીશું, જાણીશું એ ધારણા વિશે. તો વિજ્ઞાન ભૈરવ તંત્રની જે આપણે સજગતા પોતાની અંદર કઈ રીતે આવે, દિવ્યતા, હર વસ્તુ માટે આપણે કહીએ ને કે કેવી રીતે બેહોશીથી જીવન જીવતા હતા આટલા વર્ષો સુધી, આટલા જન્મો સુધી. પણ આ જન્મમાં આપણને લાગે કે આધ્યાત્મિક થવું શું છે? તો પોતાની અંદર આપણા જ્ઞાનની વાત કરવી. ફક્ત જે આપણા સ્વરૂપની અંદર છે, જે આપણી અંદર જ્ઞાન છે. બાકી કોઈ વિષય ઉપર આપણે વાત જ નહીં, બહારની કોઈ સ્થિતિ ઉપર નહીં. એ આધ્યાત્મિક હોય એ ફક્ત સ્વયંને જાણવામાં જ ઇન્ટરેસ્ટ રાખતો હોય. અને એ જ ક્યાંથી ઉપલબ્ધ હોય? તો ધ્યાનથી. મનને વિચારથી મુક્ત કરવું. અને ધ્યાન નિર્વિચાર થયું. અને જ્યાં વિચાર નથી ત્યાં શું થશે કે આપણે અંદર પોતાના આંતરિક ઉર્જા સાથે સજગ થઈ જશું. અને ત્યારે ચિંતન કરશું કે શું બહાર થઈ રહ્યું છે, શું વિચાર ચાલી રહ્યા છે. જ્યારે વિચારો ઉપર ચિંતન કરીએ ત્યારે એકદમ શુદ્ધ થવા લાગીએ. અને આપણને ઘણીવાર એવું ખબર જ નથી હોતું, કાંઈ ને કાંઈ અંતરમાં અલગ અલગ વિચાર, બહાર વ્યવહાર કાંઈક હોય પણ અંતર કાંઈ ને કાંઈ ગળ મથલ ચાલતી રહેતી હોય. ક્યાં મન વિચરણ કરીને આવતું હોય. અને એના ઉપર આપણું ધ્યાન હોય અને એ જ પ્રભાવ આપણી વાણી ઉપર આવે. અને એ પ્રભાવ આપણા વ્યક્તિત્વમાં આવે. અને એ સ્થિતિ સર્જાય. પણ ધ્યાન દ્વારા શું છે કે એ ધીરે 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 કહીએ ને કે હોશ, સજગ, જાગૃતિ, સજગતા કહી દઈએ. એ આપણી ચૈતન્ય શુદ્ધ થવાની અવસ્થા છે. એ ચૈતન્ય શુદ્ધ થવાની અવસ્થા છે ધ્યાન. એને જ શુદ્ધ ચૈતન્ય કહેવામાં આવ્યું છે. જ્યારે નિર્વિચાર થઈ જઈએ આપણે. ઘણું બધું ચિંતન ચાલતું હોય અંદર અને કેટલી ગળમથલ. અને જ્યારે આપણે આધ્યાત્મિકતાથી જોડાઈએ તો બધા વિચાર ધીરે 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 એક વાદળ છાંટાવા માંડે. અને જે હોય એ જ આપણી સજગતા છે. અને એ આપણા અંતરની અંદર સજગતા શુદ્ધ ચેતના બની જાય. સજગતા ખૂબ જરૂરી છે. અને સજગતાની અંદર વિચાર મળવું તો એ મન થવું. અને મનની અંદરથી વિચાર વયા ગયા તો સજગતા થઈ ગઈ. તો એ સજગતા છે એ જ આપણી અંદરની શુદ્ધ ચેતના છે. જે ધ્યાન દ્વારા આપણે પોતાના વિચારોનું ચિંતન કરવું. અને એ જ અંતરના કેન્દ્રમાં સ્થિત છે. જેટલી પણ આ વિજ્ઞાન ભૈરવની વિધિ કરીએ એ બધી વિધિનું ઉદ્દેશ્ય એક જ છે શિવ સૂત્રની, કે આપણે સજગ કઈ રીતે થવું, પોતાની અંદર અનુભવ કરવું. કયા વિચાર વ્યર્થ ચાલે છે, જે આપણી ઉર્જાને ખાઈ જાય છે. અને ઉર્જા વિખરાઈ જાય તો જે આપણી આત્મ જાગૃતિ છે એ નથી થતી. તો આજની ધારણા આપણે 72 ઉપર કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન અને આપણા ગુરુ તત્વ સાથે પૂર્ણ સમર્પણ થઈને. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ
શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. ચેતના જ્યારે શુદ્ધ થઈ જાય ને ત્યારે 72,000 નાડીઓમાં એ શુદ્ધ ચેતનાનો પ્રવાહ પ્રવાહિત થાય. અને એ પ્રવાહિત થવાથી શું થાય કે જે આપણું અવચેતન મન છે એની અંદર પણ એ શુદ્ધતા આવે. સબકોન્શિયસ માઇન્ડમાં. અને એ શુદ્ધતા હોવાથી શું થાય કે એ આપણે કહીએ ને, અમારા ગુરુ વારંવાર એક જ વસ્તુ કહેતા કે જે ચાહો છો એ જ વિચારો. તમે તમારી જોબ કરો છો, અગર તમે ચાહો છો કે આ વર્ષે મારું પ્રમોશન થવું જોઈએ તો એ જ વિચારો કે મારું પ્રમોશન થઈ રહ્યું છે. તમે એમ વિચારો કે મારે મોટી જગ્યા લેવી છે તો એ જ વિચારો કે આ નાની છે એ નહીં, હું મોટી જગ્યા લઈ રહી છું. તમે કંઈક કોઈ તરક્કી ચાહો છો, જે ચાહો છો એ જ તમે વિચારો. એ વિચારવાથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં પણ એ જે સુસુપ્ત અવસ્થામાં પણ જે રાતના સૂતા હો ત્યારે પણ એ જ વિચાર કાર્ય કરે. અને આ પોતાના કેન્દ્ર ઉપર આ એક પ્રકાશનું પૂર્ણ રૂપે તમે જાણશો ને તો ધ્યાન લાગશે કે એક પ્રકાશની પુંજ, એક જ્યોત, પ્રકાશ સંબંધી આ ધારણા છે. ધારણા જે 72 છે પ્રકાશ સંબંધી. એમણે શું કીધું? કુંડલની શક્તિ છે. એને એક પ્રકાશનું નામ આપ્યું છે જે આપણા એક એની અંદર એમ બતાવેલું કે સહજ રૂપે તમારી અંદર એક પ્રકાશ જાગૃત થાય છે. એ સુષમણામાં બિલકુલ સીધું ડાયરેક્ટ પ્રવેશ કરે છે, મૂળાધારથી સીધું સ્વાધિષ્ઠાન સુધી, સ્વાધિષ્ઠાનથી મણિપુર, મણિપુરથી અગર તમે જો સુષમણાને વહેતા અનુભવ નથી કરતા પોતાને મધ્યમાં, તો ઉછળીને પ્રકાશને તમે અનુભવ કરી શકશો. સીધું સ્વાધિષ્ઠાનથી પૂરું અનુભવ કરશો. તો અહીંયા શું કીધું કે ભાવ કરો તમે. બ્રહ્માંડ એક શાશ્વત પારદર્શીય શાશ્વત અસ્તિત્વ છે. આ ધારણા એમ કીધી છે. ભાવ કરો कि ब्रह्मांड एक पारदर्शी शाश्वत उपस्थिति है. भाव करो कि ब्रह्मांड एक शाश्वत उपस्थिति है. તો બહુ સરસ આની અંદર શું બતાવ્યું છે કે એક મામૂલી પ્રકાશ, એક કહેવાય ને કે મામૂલી સી વસ્તુ, એ પણ તમે જોશો ને આપણે પોતાની હર વસ્તુને પ્રકાશિત, જ્ઞાનમય થવું, પ્રકાશિત જાણવું કે આપણા જીવનના અંદરમાં શું થઈ રહ્યું છે. આ વિધિ એમ બતાવે છે કે અધિક સંવેદનશીલ જે વ્યક્તિ હોય છે અને એ સંવેદનશીલતાને વારંવાર કહીને કે જે દરવાજા બંધ કરી દે કે બહુ ઇમોશન ભાવુક કહેવાય અને એને ઘડીએ ઘડીએ ઠેસ પહોંચે, તો કે એક મામૂલી તમે રૂમના દરવાજાને ઘડીએ ઘડીએ ખોલ બંધ કરો, પૂર્ણ ભાવથી તમે ગયા અને અંદર પોતાને આધ્યાત્મિક રૂપથી જ્યારે ફોકસ કરીએ એની અંદર, તો પોતાની અંદર એ ખૂબ દિવ્યતાના ભાવને ઉત્પન્ન કરીએ છીએ. પોતાના અંતરના મૂળ સ્વરૂપ જે છે
અને તમે દીપક પ્રજ્વલિત કરી અને એની સમય પ્રાર્થના કરો એની સમક્ષ કે આ જો પ્રકાશ છે દીવાને આપણે સામે જોત એક જલતી હોય અને આપણે એક પ્રાર્થના કરીએ ને કે આ પ્રકાશ મારી દીવાની જ્યોતનો પ્રકાશ છે એ મારી અંતરની જ્યોતના પ્રકાશથી જોડી કનેક્ટ થઈ રહ્યો છે. પણ આંખ ઉપર કે હળવું પાણીના જળવાળો હાથ સ્પર્શ કરીએ ઠંડા પાણીનો અને પછી બિલકુલ પ્રાર્થના ભાવપૂર્વક પ્રાર્થના કરશો આપ. કોઈ ભાવમાં અહંકાર નહીં, એક સમર્પિત ભાવ, અહમ ભાવ નહીં, શાંત ભાવથી પૂર્ણ ગુરુ તત્વને સમર્પિત. આખા રૂમમાં અંધારું કરી દીધું, દીવો કર્યો. હવે દીવો કર્યો એટલે ત્રાટક નથી, સમજજો. પણ સૂર્યાસ્ત ટાઈમે જો તમે આ ધ્યાન કરો, સૂર્ય અસ્ત પછી ચારો તરફ રૂમમાં અંધારું હોય અને તમે લાઈટ બી નથી કરી અને આ દીવો કરો, દીવાની જે જ્યોતિ છે ફક્ત એ જ દેખાય તમને, બાકી બધી જ વસ્તુ અલોપ. પછી એને જોતા 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 તો શરૂમાં તમને એક અંધકાર લાગશે. જ્યારે ધ્યાન કરશો ત્યારે તમને શરૂઆતમાં અંધારું લાગશે. પછી તો તમે જ્યારે આ ધારણા ઉપર ધ્યાન કરશો ત્યારે એ જે દીવાની જ્યોતને જોવો છો તો 5 મિનિટ પછી તમને જોતા જોતા અનુભવ થશે કે જોત જોતામાં કેટલી બધી વસ્તુ બદલી ગઈ. કંઈક એક રૂમમાં એક આ દીવાની જ્યોતમાંથી લાઈટ પ્રકાશિત થઈ રહી છે. પછી તમને એમ લાગશે કે અરે આ પ્રકાશમાંથી તો 7 કલરના અલગ અલગ જ્યોત નીકળી રહી છે, 7 રંગ અલગ અલગ પ્રવાહિત થાય છે. આ બધું દીપકમાંથી નથી નીકળતું, આ બધું ક્યાંથી નીકળે છે? આપણે આપણા દ્રષ્ટિથી, આપણા દ્રષ્ટિનો ભાવ, જોવાનો ભાવ બદલાઈ ગયો. આપણી અંદર આ સૂક્ષ્મ સંવેદના હોય છે અને એટલું જેટલું એકાગ્ર થઈને તમે એ સ્થિતિમાં તમે જોશો અને ફોકસ કરતા હો ત્યારે ઘણીવાર તમારી આંખમાંથી પાણી આવવા માંડશે. એનાથી શું થશે કે તમારા પાણી આવે છે તો આવવા દેજો અને તમારા અંતરમાં એનાથી નિખાર આવશે, એક ગ્લો આવશે. કેમ કે આપણે પાર્લર જઈએ તો પાર્લર વાળી કેવું આપણને ફેશિયલ કરે તો કે ને કે ગ્લો માટે કરીએ છે. અડધો કલાક પોણો કલાક કરે ને મસાજ, પછી એક ગ્લો આવશે એમ કે. પછી આપણે કહીએ ગ્લો નથી આવ્યો, આવ્યો ન આવ્યો, આવતીકાલે આવશે. તો આ ધારણામાં શું કીધું છે કે પોતાની આંતરિક એક ગ્લો આવશે. દરેક ધારણાનું કેવું છે જુઓ, અંતરના ગ્લો માટે આ ફેશિયલ જરૂરી છે, આ ધ્યાનનું ફેશિયલ. એટલું સંવેદનશીલ વાળું, કેવું સમજવા જેવી ધારણા છે. તો જો કોઈ મોટો પથ્થર લીધો, પ્રકાશ નથી અગર, તો અંદર એક ધીરે 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 પોતાના અંતરના પ્રકાશ સાથે તમે એ જ્યોત દ્વારા જોડાઈ જશો. તો આ વિધિ શું છે? તમને સંવેદનાનો ભાવ જાગૃત કરે. આમાં એક વખત એમણે બતાવેલું કે કોઈ એવી જગ્યા પર જાઓ જ્યાં તમે ઘણા બધા પથ્થર જોઈ રહ્યા છો. રેતીમાં નથી હોતા આવડા ગોલ 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 અલગ 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 કેટલા પથ્થર હોય. તો એવા પથ્થરને તમે જોવો, કોઈક એકને ઉપાડો તો કોઈક નાનું છે, કોઈક મોટું છે. તો એક સંતે આના ઉપર એક સરસ સંવેદન ઉપર જે આ સ્ટોરી બતાવી હતી કે પથ્થરને તમે 5 તરફથી અનુભવ કરો. પછી એમણે સૂંઘ્યું
કે એમાં કઈ એવી એની સ્મેલ છે. પછી પોતાના ચહેરાને એણે એ પથ્થરને સ્પર્શ કરીને જોયું. પછી એને જીભથી ચાખ્યું કે પથ્થરનો કઈ પોતાનો ટેસ્ટ છે શું. હાથોને સ્પર્શ કરીને જોયું. તો જે નદીના કિનારે જે પથ્થર હોતા હોય છે ઘણા બધા પ્રકારના, આપણે જશું તો જોશું નદીના કિનારે અલગ 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 કેટલા નર્મદાના કેટલા કેટલા અલગ અલગ પથ્થર હોય છે. ત્યારે એમના મનમાં એમ થયું કે આ હું મારી પાસે રાખું છું પથ્થર. એ પથ્થર એમને ગમવા માંડ્યું. આ એક સૂફી સંતની વાત. તો આપણી ઇન્દ્રિયોની અંદર આ સંવેદનશીલતા જાગૃત કરવી અને વિશેષ એકદમ કે ને કે એકદમ ડીપલી હિલિંગ. અને પ્રકાશનો મતલબ શું કે જીવંતતા છે. આની અંદર જીવંતતા છે. કેટલું સહજ પથ્થરમાં બી એમણે જીવંતતા બતાવી સંતે. તો આ જ્યારે આપણે ગુરુ તત્વથી પૂર્ણ રૂપે સમર્પિત ભાવથી જ્યારે કરતા હોઈએ ને એક એક ધારણા ઉપર, તો ઉપસ્થિતિ થઈ જાય. એની એ ઉપસ્થિતિને જ્યારે આપણે અનુભવ કરીએ અને મૌન અને શાંત અનુભવ કરવા માંડશું પોતાને, અને અંદર પોતાના અંતરમાં એક અદ્ભુત અને દિવ્યતા પોતાના અસ્તિત્વથી સીમિત થશું અને પછી પોતાના મૂળ સ્વરૂપથી કનેક્ટ થશું. તો શું થશે કે પોતે પોતાના અસ્તિત્વથી જોડાશું. તો જે ટીપું છે એ મહાસાગરને મળી ગયું. એક જળનું ટીપું. એ જળનું ટીપું અથાગ મહાસાગર જે આપણી અંદર છે ઉપસ્થિત, એને આપણે મળી લેશું, એનાથી કનેક્ટ થશું. તો હમણાં જ થોડાક વખત પહેલા એક ડોક્ટરે એક રાસાયણિક પરિવર્તનની વાત કીધું હતું. કદાચ કોઈએ સાંભળ્યું હોય, વાંચ્યું હોય, ન્યૂઝપેપરમાં પણ આવેલું. તો એમણે કીધું કે આપણી અંદર ભાવ પરિવર્તનથી આપણા શરીરમાં પરિવર્તન આવે છે, રાસાયણિક પરિવર્તન આવે છે. એમણે કંઈક 10-12 લોકોને ભેગા કર્યા હતા અને કંઈક 5-5, 6-6 લોકોને અલગ કરી દીધા. તો એણે 6-6 લોકનું આઈ થિંક 6-6 લોકના 2 ગ્રુપ બનાવી લીધા હતા. અને પછી એમણે શું કર્યું કે આટલા સમય દરમિયાન, માનો કે અડધો કલાક દરમિયાન તમને કોઈ ક્રોધ, કોઈને મારધાડ કરવી, કોઈ હિંસા કરવી, એ તમારે આ સમય દરમિયાન ન થવું જોઈએ. તો જે સામેવાળાને એમણે ઈ કમેન્ટ કર્યું હતું, એમણે ઈ ભાવમાં ઉતરવા કીધું હતું. તો જે વ્યક્તિ છે એની અંદર નકરો ભાવ કેવો હોય છે? હિંસા, મારપીટ. તો જેટલી વાર સુધી એ વ્યક્તિ પિક્ચર જોતો રહ્યો, તો એની અંદર ઈ જોતો રહ્યો, તો એને એમ થતું હતું કે કેટલી વારમાં હર પલ ક્રોધનો ભાવ પડતો. જે ડ્રામા જોતો તો જોતા જોતા, ને બીજા બધા લોકો જે સાથે જોઈ રહ્યા હતા ડ્રામા, તો ઈ ડ્રામામાં બધા આનંદ લઈ રહ્યા હતા. અને આને તો ઘડીએ ઘડીએ ક્રોધ આવતો હતો, અરે યાર ક્યાં અહીંયા ફસાઈ ગયો એવું લાગતું હતું. પછી આ ચીજો માટે કે આપણી અંદર કેટલું સ્ટેમિના છે. તો જે બે ગ્રુપ હતા, એક હિંસક ગ્રુપ હતું અને એક સામાન્ય, જે સાધારણ નોર્મલ વ્યક્તિ. તો જે બીમાર હતા અને જે ક્રોધિત હતા, જે બીમાર એટલે ક્રોધિત, એમની સાથે કાંઈ નહોતું ઘટતું, પણ એ જે દ્રશ્ય જોતા હતા એમનો ભાવ એ પોતાની અંદર લઈ લેતા હતા. અને એમને ઈ વસ્તુનો ભાસ પણ નહોતો કે એવું શું કારણ હતું કે મારી અંદર આ
પરિવર્તન આવી ગયું કે એમને એમ લાગતું કે જે ઈ ડ્રામા જોતા ત્યારે પોતાને અનુભવ કરતા અને એ અનુભવ કરતા એનાથી શું થયું કે પોતાની અંદર એ રાસાયણિક પરિવર્તન આવ્યું અને કંઈક કહેવાય ને કે જાસૂસીની સ્ટોરી હશે કે કાંઈ વોટ એવર જે બી હોય તો એને એમ લાગ્યું કે ડરી જાય છે અને એ પછી એટલો બધો ડિપ્રેશનમાં આવી જાય છે સસ્પેન્સ જાસૂસી એટલે એક સસ્પેન્સ વાળી તો એ લોકોના જે સાધારણ નોર્મલ વ્યક્તિ હતા એ લોકોનું પણ યુરિન અને આ જે વાતમાં ક્રોધ થઈ જતો એમનું યુરિન ટેસ્ટ કર્યું તો બંનેમાં બહુ જ અંતર આવ્યું પ્રયોગશાળામાં અને જે મેં હર સ્થિતિમાં સામાન્ય રહેવું હર હાલમાં ખુશી તો એમના કોઈ બી દ્રશ્ય જોવો પણ ઈ પોતાના શરીરના સાઈડ પૂરા એક અંગ ઉપર પ્રભાવ પાડે છે એક વસ્તુ પર પણ એમણે એક જે નોર્મલ સ્થિતિમાં રહેવા વાળા હતા એમણે કોઈ પ્રભાવ એમની અંદર દિવ્ય અનુભૂતિ થયેલી હતી એટલે એમના યુરિનમાં કોઈ સાઈડ ઇફેક્ટ ના આવ્યો અગર તમે માનો કે આ સૃષ્ટિ બહુ સુંદર છે કેટલું સુંદર ઈશ્વરની રચના છે કેટલા સુંદર સુંદર મનુષ્ય છે તો આપણી અંદર જ્યારે આ બદલાવ આવશે ત્યારે આપણી અંદર એ એક કોશિકાઓ છે જે સુષુપ્ત છે એ જીવિત થશે અને એ આપણને ગુડ હોર્મોન્સ ક્રિએટ કરશે પોતાની અંદર શરીરમાં અને કેન્સર શું છે આપણે ક્યાંય કોઈક હદમાં આપણે પોતાના અંદર કોઈક કોશિકામાં આપણા અંતકરણમાં કંઈક વાત એવી દબાવી છે કે જે આપણે ખૂબ ટાઈમ સુધી એને આપણા સબકોન્શિયસમાં ફિટ કરી છે એટલા માટે જે આ પછી ધીરે 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 બધી શરીરની કોશિકાઓ સુષુપ્ત થતી જાય તો જે ભાવથી અમારા ગુરુ કહેતા કે જે ભાવથી તમે સૃષ્ટિને જોશો એ ભાવથી તમારી અંદર ઉર્જા આવશે જીવનને જેટલો પ્રકાશિત પોતાની અંદર વિચારોથી સકારાત્મકતાથી આ બધી વિધિ આપણને આ શીખવાડે વીજળીનો બલ્બ આત્મા તો આપણી અંદરનો પ્રકાશ છે પણ ઈ બલ્બમાંથી નીકળવા વાળી જે કિરણો છે એનું પૂર્ણ કારાગર કોણ છે તો કે મન જો મન છે આપણી ભાવનાથી જે ઉત્પન્ન થાય છે એ 100% છે પરંતુ મન અગર કમજોર છે ભ્રમિત છે એ આપણે અનુભવ કરવાનો છે જે આત્મા કમજોર હોય છે એ તો બિલકુલ નિર્ગુણ અવસ્થામાં આત્મા દરેકની હોય છે પણ જે બહાર નીકળી રહ્યો છે પ્રકાશ એ આપણી અંદર જેવી રીતે આત્માના જે આપણા સંસ્કાર છે અલગ અલગ પ્રકારના અને એ પૂર્ણ રૂપે વિસ્તૃત થઈ રહ્યા છે શરીરમાં પૂરા આમ કે ને એક પછી એક પછી એક પછી એક પરત આપણા શરીરમાં થર જામતા જાય બહારની ભ્રમિત દુનિયાનું ભૌતિકતામાં આપણે એટલા રચ્યા પચ્યા રહે પણ જ્યારે આપણે એ પ્રકાશ ચારે તરફ ફેલાઈ રહ્યો છે પોતાના અંતરની ઉર્જાનું તો એટલી ઉર્જા આપણા શરીરને પ્રવાહિત થશે દિવ્ય અને દિવ્ય ઉર્જા ક્લિયર થઈ રહ્યું છે ને ધારણા તો આ પ્રકાશ એવો પ્રવાહિત થાય શરીરના ઓરામાંથી એની કિરણો કેટલી બહાર આવશે
અને એ આપણા અંતરના ભાવનું ઉર્જાને સ્પષ્ટ કરે છે. તો આપણી જે આત્મા છે એનો દેહ જે છે એ બહુ સ્પંદનથી ભરેલો અને કેટલી વિસ્તાર સુધી બહાર ફેલી શકે છે. એ આપણી ચેતના ઉપર નિર્ભર છે કે આ બલ્બ આપણી અંદર જે આત્માનો જે પ્રકાશ છે અને વ્યક્તિ છે એ બલ્બ છે, તો કેટલા પાવરનો છે તો એ વ્યક્તિ પોતાની અંદર લઈ લે અને બહારથી પોતાને ઉજવાળું, પોતાને પ્રકાશિત કરી શકે. કે પોતે માટી ધૂળ જે લાગી છે એને ખંખેરવી, એ ધ્યાન છે. આપણી વિચાર, આપણી ભાવના, એ આપણે આપણી ચમકને ઓર ચમકાવવા કારગર રૂપ રહી છે. અને એ આપણી બહારની જ્ઞાન, બુદ્ધિ, પ્રેમ, અમે હર વસ્તુને પોતાના વિવેકથી કરીએ છીએ અને એનાથી અમે પૂર્ણ રૂપે શુદ્ધ ચેતના થઈ ગઈ. તો આ સૌંદર્ય કેવું છે? એકદમ ઉજ્જવળ, એકદમ બ્રાઇટ. તમારા ચહેરા ઉપર આ ફેશિયલ થી કેવો ગ્લો આવશે? પૂર્ણ રૂપે અનુભૂતિ થશે. શુદ્ધ તમારો પ્રકાશ બાર ઓરા બનીને નીકળશે. આપણે કેવી રીતના મહાપુરુષોના સંપર્કમાં આવીએ તો એમ લાગે ને કે અરે અહીંયાથી તો ઉઠવાનું મન નથી થતું. તમે આંખ બંધ કરશો અને તમને તમારા ગુરુ સામે દેખાશે. અનુભવ કરી જોવો. કારણ એમને આપણે પૂર્ણ રૂપે અહીં આહ્વાન કર્યું છે કે અમારી ધારણામાં આપ અમને સહાયક બનો. તમારા ગુરુ, તમે 100% હું વિશ્વાસ સાથે કહું છું, તમે આંખ બંધ કરીને જોવો અને મને હા ના કહેજો કે તમને આંખ બંધ કરતા તમારા ગુરુની ઉર્જા મહેસૂસ થાય છે? તમને તમારા ગુરુની હાજરી અનુભવ થાય છે? હા કે ના કહેજો. 1 સેકન્ડ માટે બંધ કરો. આપણી 10 ઇન્દ્રિય છે, એમાં મન છે એ લગામ છે. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, તો આ બધાને મળીને 5 જ્ઞાનેન્દ્રિય, 5 સૂક્ષ્મ ઇન્દ્રિય, આંખ, નાક, કાન, સ્પર્શેન્દ્રિય. શું થયું? દેખાણા તમને તમારા ગુરુ? આ 10 ની 10 ઇન્દ્રિયોને લઈને મનની સ્થિતિ પૂર્ણ રૂપે તમે નિયંત્રણ કરવા માટે પોતાના ગુરુ તત્વને અનુભવ કરી શકશો. બુદ્ધિ જે છે એ આ શરીરને ચલાવવા વાળું, એની અંદર જે આત્મા બેઠી છે એ રાજા, અને વિવેકની સાથે એટલે કે પોતાના મંત્રીની સાથે તો જ્ઞાન એવું થઈ ગયું કે આ બધી 10 ઇન્દ્રિયો હોય એને પણ નિયંત્રિત કરી લે છે. અને 10 કહીને કે 10 ગોળાની ઉર્જા પણ તમારી આગળ છે અને જ્ઞાન વિવેક નથી તો તમે પ્રકાશિત નહીં રહ્યો. કારણ વિવેક અને બુદ્ધિનો જે પ્રકાશ હોય છે એ ખૂબ શુદ્ધ, બધાના વિચાર, ભાવના, બધાથી રિલેટેડ વ્યક્તિઓથી એ દિવ્યતામાં પોતાની અંદર પરિવર્તન અનુભવ કરી શકશે. ખૂબ દિવ્યતામાં પોતાની અંદર તો વાત છે કે જ્ઞાનની સાથે પોતાની અંદરના પ્રકાશને, પ્રકાશ છે તો આપણને એમ લાગે કે મારી અંદર જ્ઞાન નથી. અને બધા જ ગ્રંથોનો સાર એ જ છે કે કેન્દ્રમાં આપણે પરમ પિતા પરમાત્માનો દિવ્ય અંશ છીએ. વાસ્તવમાં આપણે જોવા જઈએ ઓરિજિનલ તો ખૂબ જ શુદ્ધ ચેતના છીએ.
આ હાડકા, માંસ, મજ્જા, નાડી, ગ્રંથિ, આ મારા ગોઠણ, આ મારા પગ, આ મારી ભુજા, આ મારા અનુભવ. પરંતુ આ બધું છે એની અંદર આ મારું છે એ કહેવા વાળું કોણ છે? એ બધું જાણતા આપણે અણજાણ છીએ. એટલે તો મેં નું ઉચ્ચારણ કરીએ છીએ. બધું જાણતા હર પળ મેં શબ્દનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. એની અંદર કોણ છે, શું છે? તો અંદરના કાંદાના ઓનિયનના છોતરા ઉતારતા જાઓ તો અંદર પૂરું ખાલી. તો એનું જે સંગઠન સ્વરૂપ છે, જે ક્રિયા ઉપરની છાલ ઉતારતા ગયા ફોતરા, તો કાંઈ જ નહીં અંદર. તો ઉપરના જે આ બધા તલાતલ જે છે એ બધું ખાલી કરતા જે હું અંદર કહીએ છીએ મેં, તો શું છે? એ શૂન્યતા, ડીપ શૂન્યતા, આકાશ તત્વ. તો આ આત્મા પણ આ ભાગોનો કુળ જે અંશ છે એ આપણી અંદર છે. અને આ કઈ પ્રકારે છે, કયા શરીરને કઈ રીતે છોડે છે, કઈ રીતે શુદ્ધ થાય છે, કઈ રીતે બદલે છે. ના તો આત્મા જન્મે છે, ના મરે છે, ના પલળે છે, ના બળે છે. ફક્ત પોતે પોતાની ચેતનાને શુદ્ધ કરવા, વિકસિત કરવા, એ જ આપણી અંદરનું જીવન છે. જેમ એક વૃક્ષ છે, એનું એક બી હોય, એ આપણે વાવીએ તો વૃક્ષ નાનો છોડ થાય ને પછી મોટું ફળદાર વૃક્ષ થતું હોય છે. એક બીમાં એક આખું વૃક્ષ ફેલાતું હોય છે. એ રીતે આત્મા છે ઈ એક શાશ્વત નિર્ગુણ અજન્મા છે. એ જ્યારે તમે પૂર્ણ રૂપે ઠીકથી નક્કી કરી લેશો તો એ પોતાની આ ધારણાથી એકદમ ઝડપથી કનેક્ટ થઈ જશો. તો ક્લિયર થઈ રહ્યું છે ને ધારણા? રંજનબેન, કામિનીબેન? તો આપણે ધ્યાન માટે, ઓકે, આપણે ધ્યાન માટે કોઈ પ્રશ્ન હોય થઈ તો રહ્યું છે. કહેજો. હા, તો આપણે ધ્યાન માટે રિપીટ જોઈન્ટ કરીશું. તો બોટલ પાણીની ભરી લેજો. આપણે ધ્યાન માટે ફરીથી રીજોઈન્ટ કરીએ છીએ.